નમસ્કાર, હું છું અતુલ મહેતા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. જોઈએ આજના મુખ્ય સમાચાર. જૂનાગઢ મહાનગરપાલિકાની મેલેરિયા શાખામાં બાયોલોજિસ્ટ તરીકે ફરજ બજાવતા હર્ષુખ રાદડિયા એસીબીની ઝપટે ચડ્યા છે. વર્ષ 2009થી 2021 સુધીની ફરજ દરમિયાન તેમણે વસાવેલી મિલકતની તપાસ કરતાં તેમની પાસે આવક કરતાં 1.74 કરોડની વધુ મિલકત હોવાનું ધ્યાને આવ્યું છે. જેને લઈને જૂનાગઢ એસીબીના પીઆઈ જે.બી. કરમુરે મેલેરિયા અધિકારી સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો છે. આ બનાવમાં આગળની તપાસ પોરબંદર એસીબીના પીઆઈ બી.કે. ગમારને સોંપવામાં આવી છે. જૂનાગઢ જિલ્લા જેલમાં બે કેદીઓ વચ્ચે મારામારીની ઘટના બની હતી. બુધવારે સાંજના 5:30 વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી. આ ઘટનામાં વિસાવદર તાલુકાના નાના કોટડા ગામના અને હાલ જૂનાગઢ જિલ્લા જેલમાં રહેલા કાચા કામના આરોપી હરેશ સગનભાઈ સાવલિયા અને કોડીનાર તાલુકાના છારા ઝાપા વિસ્તારમાં રહેતા અને હાલ જૂનાગઢ જિલ્લા જેલમાં રહેલા કાચા કામના આરોપી સાગર કાનજીભાઈ ચાવડાને ઈજા પહોંચી છે. ત્યારે જેલ અધિક્ષક ડી.એમ. ગોહિલે જણાવ્યું હતું કે બંનેને સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાઈ છે. અમરેલી ખાતે ભવ્ય રામકથા માનસ સનાતનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર જગતને મૂળ સત્ય સનાતન શાશ્વત વૈદિક ધર્મ સાથે જોડવાનો અદ્ભુત પ્રયાસ કરાયો છે. નિત્ય સનાતન મંચ પર ધર્મસભામાં અનેક સંતો, મહંતો, મહામંડળેશ્વર જગતગુરુના આગમન થયા હતા. તેમના મૂળ પરંપરાના રક્ષણ માટે 4 મહામંડળેશ્વર બનાવવામાં આવ્યા છે. આ સંતો, મહંતો, મહામંડળેશ્વરોની ઉપસ્થિતિમાં મહામંડળેશ્વર શ્રી 1008 મહંત સુખરામદાસ બાપુ ખાખી મઢી મેંદરડા, તેમજ સીતારામ બાપુ 7 હનુમાન લીંબડિયા, તેમજ કિરીટદાસ બાપુ ગુરુ ગાદી ત્રંબકપુર, તેમજ ધ્રુવદાસજી લાલસ્થાન વાવરડાને મહામંડળેશ્વર પદ પર સ્થાપિત કરી ધર્મરક્ષણની જ્યોતનો શંખનાદ થયો હતો. જૂનાગઢ જિલ્લામાં ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે અને તેમના માધ્યમથી રોજગારીની નવી તકો વિસ્તારવા માટે 4 જાન્યુઆરીએ જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ સમિટ યોજાશે. આ વાઇબ્રન્ટ સમિટના સુચારુ આયોજન માટે એક બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જૂનાગઢ જિલ્લામાં ઉદ્યોગકારો મહત્તમ રોકાણ કરવા માટે પ્રેરાય તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને તેમણે જૂનાગઢ જિલ્લામાં રહેલી સંભાવનાઓને અનુરૂપ ટુરિઝમ તથા રિલિજિયસ ટુરિઝમ, એગ્રો પ્રોસેસિંગના ક્ષેત્રમાં રહેલી તકોને વધુ વિસ્તારવા માટે જરૂરી સૂચનો આપ્યા હતા. આ ઉપરાંત મેડિકલ, રિયલ એસ્ટેટ સહિતના ક્ષેત્રોમાં મૂડીરોકાણ સંદર્ભે પણ જરૂરી ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ડિજિટલ ક્રાંતિ લાવનારા અને લાખો વિદ્યાર્થીઓ તથા શિક્ષકો માટે પ્રેરણા સ્ત્રોત બનેલા જૂનાગઢ જિલ્લાની કાથરોટા માધ્યમિક શાળાના શિક્ષક બળદેવપરી ઝવેરપરીને પ્રતિષ્ઠિત ડિજિટલ ગુરુ પારિતોષિકની સન્માનિત કરવામાં આવશે. આ ગૌરવવંતું સન્માન આગામી 5મી જાન્યુઆરી 2026ને ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રીના વરદ હસ્તે એનાયત કરવામાં આવશે. ડિજિટલ શિક્ષકના પ્રણેતા બળદેવપરીએ 3.5 કરોડ પેજ વ્યુઅરની વેબસાઇટ અને આવો ડિજિટલ સાક્ષર બનીએ અભિયાન થકી શિક્ષક સાચો રાષ્ટ્ર નિર્માતા ઉક્તિને માત્ર સાર્થક જ નથી કરી, પરંતુ ડિજિટલ યુગમાં શિક્ષણની દિશા બદલી નાખી છે. તેમણે માહિતી અને સંચાર તકનીકીનો ઉત્કૃષ્ટ ઉપયોગ કરીને શિક્ષણને છેવાડાના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું છે. જૂનાગઢમાં 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને પોલીસ ટ્રાફિક શાખા દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન સી ડિવિઝન પીઆઈ એ.બી. ગોહિલે જણાવ્યું હતું કે ટ્રાફિક શાખા તરફથી નવી અત્યાધુનિક સુવિધા સાથેની લાઇટ બેટોન વિથ બ્રેથ એનાલાઇઝર મશીન ફાળવવામાં આવેલ છે, જેના ઉપયોગ કરવાથી આરોપીએ ડ્રિંક કરી હોય તો તુરંત ખ્યાલ આવી જાય છે. સી ડિવિઝન પોલીસે ઈવનગર ટ્રાફિક ચેકપોસ્ટ પાસે વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન ડ્રિંક કરેલા 2 ઇસમોને પકડી પાડ્યા છે અને સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. વંથલી તાલુકાના નાવડા ગામે શ્રી નાથળિયા અનેવાળ બ્રાહ્મણ જ્ઞાતિના મહેતા પરિવારના કુળદેવતા કાંધલિયા દાદાનું સ્મારક આવેલું છે. દર વર્ષે ડિસેમ્બરના અંતિમ રવિવારે અહીં મહેતા પરિવારનું સદભાવના સંમેલન યોજાય છે. ત્યારે છેલ્લા 28 વર્ષની પરંપરાને જાળવી રાખી આ વખતે 29મા વર્ષે શ્રી કાંધલિયા દાદા સેવા ટ્રસ્ટ દ્વારા નાવડામાં 29મું સદભાવના સંમેલન યોજાયું હતું.
આ સંમેલનમાં 5 ડોક્ટરો, મહિલા પીએસઆઈ, એમઈ ઇલેક્ટ્રિકની ડિગ્રી મેળવનાર તેમજ વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીઓ, દાતાઓ, અતિથિ વિશેષ, સમારંભના અધ્યક્ષ વગેરેનું અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ઉચ્ચ ડિગ્રી મેળવનારાઓ પૈકી અમદાવાદના બિઝનેસમેન હેમાંગ મહેતાએ યુવાનોને અપીલ કરી હતી કે માત્ર સરકારી નોકરી ઉપર ડિપેન્ડ ન રહો. બાપ દાદાનો વ્યવસાય હોય તો તેમાં પણ જોડાવો. નોકરી મેળવવાને બદલે બાપ દાદાના વ્યવસાયમાં જોડે અને નોકરીના દાતા બનો. જૂનાગઢમાં ચંદન ચોરીમાં પકડાયેલ આરોપીનો ડિફોલ્ટ બેલ મંજૂર થતાં જામીન પર છુટકારો થયો છે. આ અંગે જૂનાગઢ બાર એસોસિએશનના ઉપપ્રમુખ અને સિનિયર એડવોકેટ યોગેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે 7 વર્ષની સજાની જોગવાઈવાળો ગુનો હોય, આરોપી જેલમાં હોય તો 60 દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરવાનો હોય છે. જોકે વન વિભાગે 60 દિવસની અંદર આરોપીનું ચાર્જશીટ રજૂ કર્યું ન હતું, જેને કારણે ચંદન ચોરીમાં સંડોવાયેલ આરોપીનો કોર્ટમાં ડિફોલ્ટ બેલ મંજૂર થતાં જામીન પર છુટકારો થયો છે. 31 ડિસેમ્બરને લઈને નવા વર્ષનું સ્વાગત કરવા માટે હોટેલો, ગેસ્ટ હાઉસ, ફાર્મ હાઉસ, રિસોર્ટમાં ખાસ પાર્ટીઓ થતી હોય છે. ત્યારે ચેકિંગ કરવા માટે રેન્જ આઈજીપી નિલેશ જાજડિયા, એસપી સુબેદ વડોદરાએ સૂચના આપી હતી, જેને પગલે એસઓજી પીઆઈ આર.કે. પરમાર અને સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. ખાસ કરીને સાસણ વિસ્તારમાં આવેલ 15થી વધારે હોટેલ, ફાર્મ હાઉસ, રિસોર્ટ, ગેસ્ટ હાઉસમાં ચેકિંગ કર્યું હતું. આ ચેકિંગ દરમિયાન સાસણના દેવળિયા પાર્ક સામે આવેલ માતૃ ફાર્મ અને રાધા ફાર્મમાં રોકાતા મુસાફરોની પથિક વેબ પોર્ટલમાં એન્ટ્રીઓ કરવામાં આવી ન હતી, જેથી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા ભંગ બદલ માતૃ ફાર્મના સંચાલક કુલદીપ મસરીભાઈ ડોડિયા અને રાધે ફાર્મના સંચાલક સુધીર સોભણભાઈ ઝાલા સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સિટી કવરેજના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. સિટી કવરેજ ન્યૂઝ, જૂનાગઢ.